વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 3 ઇન ફ્યુચર વિશેની સમજ મેળવીશું. એક્ટિવિટી 1 જોઈએ. લુક એટ ધીસ ફોટોગ્રાફ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. મિત્રો અહીંયા એક ફોટોગ્રાફ આપેલો છે જે આનંદ પ્રાઇમરી સ્કૂલના એથ્લેટિક ટીમનો છે. સિટિંગ એરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. સિટિંગ એરેન્જમેન્ટ અહીંયા આપેલું છે કે ફોટોગ્રાફર આવ્યો એ પહેલાં એ લોકો કઈ અવસ્થામાં બેઠેલા હતા. તો અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. ઓકે, કે ડાબીથી જમણી. ફ્રન્ટ રોમાં આગળની હરોળમાં એટલે કે નીચેની બાજુમાં ફર્સ્ટ સુનીતા, ધેન મિતાલી, પ્રીતિ એન્ડ અંકિતા. ઓકે, ફ્રન્ટ રોમાં કોણ બેસેલું છે? સુનીતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. ફર્સ્ટ રોમાં જોઈએ જયરાજ, નિશાંત. અહીંયા જે જોઈએ તો જયરાજ, નિશાંત. ઓકે, મિસ્ટર સરવૈયા જે કોચ છે. ઓકે, દેન મિસિસ દેસાઈ જે એક પ્રિન્સિપલ છે. એમની બાજુમાં પરવેઝ અને જોય બેસેલા છે. સેકન્ડ રોમાં જે ઊભા રહેલા છે એ સલમા, સેજલ એન્ડ સરિતા. અહીંયા જોઈએ તો આ સલમા, સેજલ એન્ડ સરિતા ત્રણે ઊભા રહેલા જોવા મળે છે. તો મિત્રો અહીંયા એક ડિસ્ક્રિપ્શન આપેલું છે, પણ મિત્રો જે આ ડિસ્ક્રિપ્શન આપેલું છે એકદમ રોંગ આપેલું છે અહીંયા આપણી બુકમાં. ઓકે, હું બીજી બુકમાંથી એને રીડ કરી લઈશ કે બિફોર ધ ફોટોગ્રાફર કેમ. ફોટોગ્રાફર આવ્યો એ પહેલાં સુનીતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા વો ફ્રન્ટ ઇન ધ લાઇન એટલે કે આગળની હરોળમાં બેસેલા જોવા મળે છે. જયરાજ એન્ડ નિશાંત સેટ નેક્સ્ટ ટુ મિસ્ટર સરવૈયા. જયરાજ અને નિશાંત એ મિસ્ટર સરવૈયાની બાજુમાં બેસેલા હતા. સલમા વોઝ બિહાઇન્ડ ધેમ. સલમા જે છે એ એમની પાછળની બાજુમાં ઊભી રહેલી હતી. ધ પ્રિન્સિપલ વોઝ ઇન ધ સેન્ટર. પ્રિન્સિપલ જે છે એકદમ સેન્ટરમાં બેઠેલા હતા. પરવેઝ એન્ડ જોય નેક્સ્ટ સેટ નેક્સ્ટ ટુ ધ પ્રિન્સિપલ. પરવેઝ અને જોય છે એ પ્રિન્સિપલની એક્ઝેક્ટ બાજુમાં બેસેલા હતા. સેજલ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ સરિતા વોઝ બિહાઇન્ડ જોય. સેજલ જે છે એ પરવેઝની પાછળની બાજુમાં અને સરિતા એ જોયની પાછળની બાજુમાં ઊભી રહેલી હતી. જયરાજ, નિશાંત, પરવેઝ એન્ડ જોય હેલ્ડ ટ્રોફીઝ. મિત્રો જયરાજ, નિશાંત, પરવેઝ અને જોય આ ચારેયને હાથમાં શું હતું? ટ્રોફીઝ હતી. ધ સ્કૂલ બેનર ઇઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ. સ્કૂલ બેનર જે હતું એમની પાછળની બાજુમાં હતું. ઇટ વોઝ નોટ રીડેબલ. પણ તે વંચાય એવું નહોતું. બરાબર મિત્રો, તો અહીંયા જે આ ડિસ્ક્રિપ્શન આપેલી છે એ આપણે રીડ કરી. મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. મિસ જાડેજા છે એ સ્કૂલના વિજ્ઞાનના ટીચર છે. શી ઇઝ ગુડ ફોટોગ્રાફર. તે બહુ સારા એવા ફોટોગ્રાફર છે. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધીસ સ્કૂલ. અને જો કહેવા જઈએ તો સ્કૂલના એક ઓફિશિયલ ફોટોગ્રાફર તરીકે એમને રાખેલા છે. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. તે બાળકો અને ટીચર શિક્ષકોને પણ સારી રીતે જાણે છે. શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ એરેન્જમેન્ટ. તેમને થોડા આ જે બેસેલા છે એમાં થોડા એમને ચેન્જીસ કર્યા. રીડ એન્ડ લિસન એન્ડ રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. એમણે જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે તે અહીંયા આપેલી છે. તે આપણે રીડ કરવાની છે. લેટ્સ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. કે ચાલો આપણે ફોટોગ્રાફ છે સરસ સારો એવો સુંદર બનાવીએ. વી વિલ નીડ સમ ચેન્જીસ હિયર. થોડા ચેન્જીસની ફેરફારની જરૂરત છે. ઓલ એથ્લેટ્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. બધા જ એથ્લેટ્સ રમતવીર જે છે એ બધા મને સારી રીતે સાંભળો. બોયઝ પ્લીઝ વિકેટ ધ ફર્સ્ટ રો ઓફ ફોર ગર્લ્સ. એ કહે છે કે વિકેટ એટલે ખાલી કરો. છોકરાઓ જે આગળની જે રો છે એ તમારે ખાલી કરો. થેન્ક યુ. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. ઓકે, અને પ્રીતિ અને મિતાલીને કહે છે કે તમારે જે કોચ છે એમની બાજુમાં બેસવાનું કહે છે. મિસ્ટર સરવૈયા. ઓકે, વેર ઇઝ મેડમ યોગિની. યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની પ્લીઝ. ઓકે, અહીંયા યોગિની મેડમને બોલાવે છે અને કહે છે કે પ્લીઝ ટેક યોર સીટ ટુ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપલ મેડમ. અને પ્રિન્સિપલ મેડમની બાજુમાં એમને બેસવાનું કહે છે. થેન્ક યુ વેરી મચ. આભાર માને છે એમનો. અંકિતા એન્ડ સેજલ
પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. અને અંકિતા અને સેજલને કહે છે કે તમારે જે યોગા ગાઈડ છે ઓકે એમની બાજુમાં બેસવાનું છે. વેરી વેલ. ઓલ યુ ફોર બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. અને જે 4 છોકરાઓ છે એમને પાછળની બાજુમાં ઊભા રહેવાનું કહે છે. ધેટ્સ પરફેક્ટ. અને કહે છે કે આ બધું બરાબર છે, યોગ્ય છે. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ સિટ ઇન ધ ફ્રન્ટ રો. અને જે એથ્લેટ ટીમ જે છે એમને બધાને આગળ બેસવાનું કહે છે, આગળ આવીને બેસવાનું કહે છે. સલમા પ્લીઝ સિટ ઇન ધ મિડલ. સલમાને મિડલમાં બેસવાનું કહે છે. ક્વાઇટ ફાઇન, સારું લાગ્યું. ઓકે. લેટ્સ પુટ ધીસ ટ્રોફી ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. અને ટેબલને આગળ આવી રીતના મૂકવાનું કહે છે. લેટ્સ મી એડજસ્ટ ધ બેનર ટુ બીટ અપ. અને સ્લાઇડ જે બેનર છે એ સ્લાઇડ સરખું કરે છે. વેરી વેલ. નાવ પ્લીઝ યુ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ બ્રોડ સ્માઇલ. અને કહે છે કે તમે કેમેરાની સામું જુઓ અને બ્રોડ સ્માઇલ આપો. 1 2 3 એન્ડ ક્લિક. અને ફોટો પાડે છે. તો મિત્રો જે એમણે ચેન્જીસ કર્યા છે એ આ રીતે એમણે ચેન્જીસ કરેલા છે આનંદ પ્રાઇમરી સ્કૂલમાં. બરાબર. લુક એટ ધ ફોટોગ્રાફ કેરફુલી. વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ એઝ પર ઇન્સ્ટ્રક્શન મિસ જાડેજા. તમને અહીંયા આપેલો છે ઓકે, 2 ફોટોગ્રાફ આપેલા છે. મિસિસ જાડેજાએ જે ફોટો પાડ્યો એમાંથી કયો યોગ્ય છે? ઓકે, તો આ જે ફર્સ્ટ નંબરનો છે ઓકે એ નંબરનું એ એમના કહેવા પ્રમાણેનું છે કે અહીંયા 2 છોકરા સરની બાજુમાં 2 છોકરીઓને બેસાડી છે. ત્યાં યોગીની મેડમ બેસેલા છે ઓકે, એમની બાજુમાં 2 છોકરીઓ. બોયઝની પાછળની રૂમમાં ઊભા રાખ્યા છે. મિતાલી સલમાને ત્રણેયની આગળ બેસાડવામાં આવે છે. અને જે ટ્રોફી છે એ ટેબલ ઉપર મૂકવામાં આવી છે. તો જે રીતે આપણે મેડમે કહ્યું મિસ જાડેજાએ એ રીતે અહીંયા એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. ઓકે, અહીંયા તમારે ફોટોગ્રાફ જે મીન્સ કે આપણે ઉપર સમજ્યા પેરેગ્રાફને. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. હવે મિત્રો જે આપણે ફોટોગ્રાફ જોયો ઓકે, અહીંયા એ નંબરનો જે ફોટોગ્રાફ જે પ્રમાણે સિટિંગ એરેન્જમેન્ટ કર્યું એ રીતે તમારે અહીંયા આ જે બ્લેન્ક્સ આપેલી છે એ ફિલઅપ કરવાની છે. નાવ ઓલ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ સેકન્ડ રો. દે આર સ્ટેન્ડિંગ. ઓકે, તે ઊભા રહેલા છે. અહીંયા કોણ બેસ્યું છે? સલમા, સરિતા એન્ડ સુનીતા આર ઇન ધ ફ્રન્ટ રો. દે આર સિટિંગ. ઓકે, તે બેસેલા જોવા મળે છે. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપલ. મિસિસ દેસાઈ કોણ છે? પ્રિન્સિપલ છે. શી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. તે ક્યાં બેસેલા જોવા મળે છે? ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે શી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. મિસ્ટર સરવૈયા. ઓકે, જે મિસ્ટર સરવૈયા છે એ શું છે? ઇઝ અ કોચ. મિસ્ટર સરવૈયા એ કોચ છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં. હી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ પ્રીતિ. ઓકે, પ્રીતિની કઈ સાઈડ બેસેલા છે? લેફ્ટ સાઈડ. યોગિની ઇઝ યોગા ગાઈડ. યોગિની જે છે એ યોગા ગાઈડ છે. સી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઈડ ઓફ મિતાલી. ઓકે, મિતાલીની લેફ્ટ સાઈડ બેસેલા છે. ધ ટ્રોફીઝ આર. ટ્રોફી ક્યાં મૂકેલી છે? ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ઓકે, ટેબલની ઉપર મૂકેલી છે. હવે એક્ટિવિટી નંબર 2 જોઈએ. ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. GCRT reader Mr. Ahir is visiting CRC. Let's listen to him. મિત્રો અહીંયા આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં આજે સાયન્સ ફેરનું આયોજન કરેલ છે. બરાબર, અને એમાં મિસ્ટર આહિર એ એઝ અ CRC તરીકે ત્યાં મુલાકાતે ગયેલ છે. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. ઓકે, મિસ્ટર આહિર કહે છે કે નમસ્કાર અને બધાને અભિનંદન પાઠવે છે. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડલ્સ. એ કહે છે કે હું તમારા સાયન્સ પ્રોજેક્ટ અને મોડલ્સ જોઈને ખૂબ જ ખુશ થયો છું. સોલર મોબાઈલ ચાર્જર, પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિવેન્શન ટેકનિક, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. એમની જે પણ સાયન્સ પ્રોજેક્ટની જે મોડેલ્સ અને પ્રોજેક્ટ હતા તે એમને ખૂબ જ ગમ્યા.
ધ સ્ટુડન્ટ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અને અહીંના જે સ્ટુડન્ટ હતા કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસુ. અહીંના જે સ્ટુડન્ટ છે એ ખૂબ જ આત્મવિશ્વાસુ છે. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન. તેમણે બધા જ પ્રશ્નોના જવાબો આપેલ છે. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. ગઈકાલે હું ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધાપુર એન્ડ કુકમા CRC. મેં ત્યાં માધાપુર અને કુકમાની મુલાકાત લીધી. એટ માધાપુર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. એટલે મને ત્યાંનો રો રેઇન ફાર્મિંગ એટલે કે ઓછા વરસાદવાળી ખેતી મને ખૂબ જ એ પ્રોજેક્ટ ખૂબ જ ગમ્યું. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેશન વોઝ ઇન્ટરેસ્ટિંગ. અને કુકમામાં મને વોઇસ ટ્રાન્સલેટરનો જે ફોન મોડેલ હતો એ મને વધારે રસપ્રદ લાગ્યો હતો. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. આવતીકાલે હું વલસાડ જિલ્લાની મુલાકાતે જવાનું છું. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. અને હું ત્યાં તમારા મોડેલ્સ વિશેની વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. અને હું ધરમપુરની મુલાકાતે પણ હું જવાનું છું. હવે મિત્રો અહીંયા બ્લેન્ક્સ આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2A. મિત્રો આપણે જે મિસ્ટર આહિરની જે CRC તરીકેની જે એમની જે એમને સાયન્સ ફેર જે એમને વિઝિટિંગ કરી એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. તો એને જ લગતી અહીંયા એક્ટિવિટી નંબર 2B કરવાની છે. યસ્ટરડે એ ગઈકાલે મિસ્ટર આહિર ક્યાં હતા અને એમને શું શું કર્યું, બરાબર. તો યસ્ટરડે મિસ્ટર આહિર એટ ભુજ. ક્યાં હતા મિત્રો? એ ભુજમાં હતા. હી વિઝિટેડ બ્લેન્ક એન્ડ બ્લેન્ક CRC. એમને 2 જગ્યાઓની મુલાકાત લીધી હતી. કઈ? ભુજમાં. એક તો માધાપર, બરાબર, અને બીજું છે કુકમા, બરાબર. આ બંને જે ડિસ્ટ્રિક્ટ છે એની મુલાકાત લીધી હતી. ટુડે હી ઇઝ એટ બ્લેન્ક ટુડે. આજે ક્યાં છે મિત્રો? તો આનંદ ક્લસ્ટરમાં. ઓકે, આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, બરાબર. ધ સ્ટુડન્ટ એટ આનંદ CRC બ્લેન્ક કોન્ફિડન્ટ. કેવા હતા? તો વેરી કોન્ફિડન્ટ હતા. આર વેરી કોન્ફિડન્ટ. ટુમોરો એટલે કે આવતીકાલે એ ક્યાં જશે? હી વિલ વિઝિટ બ્લેન્ક ડિસ્ટ્રિક્ટ ટુમોરો. કયા ડિસ્ટ્રિક્ટમાં જવાના છે મિત્રો? એ વલસાડ ડિસ્ટ્રિક્ટમાં. હી વિલ ઓલ્સો વિઝિટ બ્લેન્ક એટ ધરમપુર. અને ધરમપુરમાં એ શું જોવા જવાના છે? તો ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર, બરાબર. ધરમપુરમાં એ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એ જોવા જશે. હવે મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર C જોઈએ. તમારા શિક્ષક તેમને 3 દિવસ ગઈકાલ, આજ, આવતીકાલના દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો. તો મિત્રો આ જે છે એ તમારે નોટબુકમાં પોતપોતાની રીતે સેન્ટેન્સ બનાવીને લખવાનું રહેશે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. ગઈકાલે મેં દાલ રાઈસ બનાવ્યા હતા. ઓકે, અને આવતીકાલે બનાવશો તો આઈ વિલ કુક. ઓકે, વિલ મૂકવામાં આવે છે ત્યારે શું ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે છે મિત્રો? મૂળ રૂપ મૂકવામાં આવે છે. તો આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. આવતીકાલે હું ખીચડી કઢી બનાવીશ, બરાબર. એ જ રીતે આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે સવારે હું કબડ્ડી રમ્યો હતો અથવા તો રમી હતી. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. અને સાંજે હું ખોખો રમીશ. તો મિત્રો આ રીતે તમારે પોતાની રીતે સેન્ટેન્સ બનાવવાના છે. ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. અહીંયા આવતીકાલે વલસાડ BRCમાં સાયન્સ ફેરનું આયોજન કરેલ છે. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. અને એમનો અહીંયા પ્લાનિંગ આપેલો છે તે આપણે રીડ કરીએ. ટીચર મિત્રો અહીંયા ટીચર તરીકે કોણ છે? અંકિતભાઈ. એમના નીચે એ પ્રોજેક્ટના જે સ્ટુડન્ટ છે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. ઓકે, એમને કઈ જવાબદારી સોંપવામાં આવી છે? બરાબર, રજિસ્ટર ધ એન્ટ્રી. એમને એન્ટ્રી જે પણ ગેટ આગળ જે કંઈ એન્ટ્રી થાય એ રજિસ્ટરના આમ નોંધણી કરવાની છે. અને એમનો ટાઈમિંગ છે 9 to 10:30. ધેન સલમાન ખાન અને નીરુબેન, બરાબર, 2 છે. એમના નીચે મેઘા, રોહિત અને દક્ષા છે. એમને શું કયું કામ સોંપવામાં આવ્યું છે મિત્રો? અલોટ
ધ સ્ટોલ એટલે કે એમને સ્ટોલ્સ એટલે કે જે નાનકડી શોપ કહીએ સ્ટોલ્સ ઓકે નાસ્તા પાણીની જે પણ સ્ટોલ્સ હોય એ એમને સોંપવામાં આવી છે. એમનો ટાઈમિંગ છે 9 to 11 AM. ધેન રેણુકાબેન એન્ડ રજનીભાઈ એમના અંડરમાં મિત્રો નીતા, તુષાર, દિવ્યેશ, રીતા અને તસ્લીમા 5 સ્ટુડન્ટ છે. એમને ગીવ તબલા, ચેર, પુશપિન, સેલોટેપ ટુ પાર્ટિસિપન્ટ અને પાર્ટિસિપન્ટને જે વસ્તુ આપવાની છે એના માટે આ સ્ટુડન્ટ રોકેલા છે. ટાઈમિંગ આપેલો છે 9 to 11:30. ધેન સાધનાબેન અને સોમાભાઈ એમના અંડરમાં હિરેન, અજીત અને વંદના કામ કરી રહ્યા છે. જે સર્વ ટી એન્ડ સ્નેક જે પણ વ્યક્તિઓ આવશે એમને ટી અને સ્નેક્સ સર્વ કરશે 11 AM એન્ડ 2 PM. મિત્રો 2 ટાઈમિંગ આપેલા છે. 11 વાગે અને 2 વાગે એ લોકો ટી અને સ્નેક્સ એમને આપશે. ધેન વિષ્ણુભાઈ એમના અંડરમાં ભારતી અને તરુણ છે. વેલકમ જજ એન્ડ ગેસ્ટ જે પણ જજ અને ગેસ્ટ આવવાના છે એમનું અભિવાદન કરશે અને એમનો ટાઈમિંગ છે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઈવ એટલે કે 10 વાગ્યાનું એમનું આયોજન છે અથવા તો જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે. બરાબર મિત્રો, તો અહીંયા જે બીઆરસી વલસાડમાં બીઆરસીનું સાયન્સ ફેર જે આયોજન કરેલું છે અહીંયા એમનો પ્લાન આપેલો છે. હવે એને જ લગતી અહીંયા એક્ટિવિટી નંબર E આપેલી છે. fill in the gaps based on the table and complete the paragraph. read your paragraph your classmate. અહીંયા મિત્રો જે આપણે ડી ભણ્યા એને જ લગતી અહીંયા એક્ટિવિટી આપેલી છે. The science fair committee members will reach blank at 8 in the morning. કેટલા રીચ ક્યાં પહોંચશે તો રીચ CRC at 8 in the morning. Participant blank after 9 AM. ઓકે, પાર્ટિસિપેટ પણ કેટલા વાગે આવશે તો 9 વાગે, તો will reach. ઓકે, 9 વાગે આવશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ બ્લેન્ક એન્ડ બ્લેન્ક ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. એમને કયું કામ સોંપવામાં આવ્યું છે મિત્રો? રજિસ્ટરનું. તો અહીંયા will રજિસ્ટર. ઓકે, બ્લેન્ક વિલ ગાઈડ ધેમ. એમને ગાઈડ કોણ કરશે મિત્રો? તો અંકિતભાઈ. ઓકે, અંકિતભાઈ છે એમના જે ટીચર હતા એમને ગાઈડ કરશે. બ્લેન્ક એન્ડ દક્ષા વિલ સિટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. કોણ કોણ હશે મિત્રો દક્ષાની સાથે? તો મેઘા એન્ડ રોહિત. કોણ હશે? મેઘા એન્ડ રોહિત. and Daksha will sit next to the registration table. They blank stall to the participant. બરાબર, ત્યાં સ્ટોલ પણ એલોટ કરેલું છે. તો they will allot the stall to the participant. There will be 5 section in the science fair. 5 સેક્શન આપેલા છે. ઓકે, સાયન્સ ફેરમાં કેટલા સેક્શન આપેલા છે? 5 સેક્શન આપેલા છે. નીતા વિલ બી ધ વોલન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન. નીતા જે છે એ ફર્સ્ટ સેક્શનની વોલન્ટિયર બતાવવામાં આવી છે. શી બ્લેન્ક ટેબલ્સ, ચેર, પુશપિન એન્ડ સેલોટેપ. ઓકે, તેને કયું કામ સોંપવામાં આવ્યું છે? ટેબલ, ચેર, પુશપિન અને સેલોટેપ આપવાનું. ઓકે, તો શી વિલ ગીવ ઓકે ટેબલ, ચેર, પુશપિન એન્ડ સેલોટેપ્સ. તસ્લીમા બ્લેન્ક ગાઈડ ફોર્થ સેક્શન. તસ્લીમા જે છે will guide the 4th section. રીટા will work for 5th section. રીટા જે છે 5મા સેક્શનમાં કામ કરી રહી છે. સલમાન ખાન એન્ડ નીરુબેન બ્લેન્ક these 5 volunteers. અને સલમાન ખાન અને નીરુબેન છે આ જે 5 વોલન્ટિયર છે એમને શું કરશે? ગાઈડ કરશે. ઓકે, તો વિલ ગાઈડ ધીસ 5 વોલન્ટિયર્સ. હરેશ, અજીત એન્ડ વંદના બ્લેન્ક ટી એન્ડ સ્નેક્સ એટ 7 in the morning and at 2 o'clock in the afternoon. કેટલા વાગે એ આપશે ટી અને સ્નેક્સ? વિલ સર્વ આપવું એટલે વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ 11 in the morning એટલે કે 11 વાગે આપશે અને 2 o'clock in the afternoon બપોરના
2 વાગે એ સર કરશે. ભારતી એન્ડ તરુણ બ્લેન્ક એન્ડ બ્લેન્ક જજ. ભારતી અને તરુણ એ જજનું શું કરશે? સ્વાગત કરશે. વિલ વેલકમ. ઓકે, વિલ વેલકમ. દે વિલ રિમેન રેડી ટુ વેલકમ ગેસ્ટ. અને જે બાકીના જે છે એમને પણ એમનું સ્વાગત કરશે. ધેર પ્રિન્સિપલ સર વિલ સ્ટે વિથ ધેમ. અને પ્રિન્સિપલ સર પણ એમની સાથે ઊભા રહેશે. તો મિત્રો આ એક્ટિવિટી ડી છે એને જ લગતી અહીંયા એક્ટિવિટી નંબર ની બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. અહીંયા એના ક્વેશ્ચન આપેલા છે એ તમારે ક્લિયર કરવાના છે. હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. કેટલા સ્ટુડન્ટ એઝ અ વોલન્ટિયર હતા? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. કેટલા કાઉન્ટ કરી લઈએ આપણે. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 એન્ડ 17. ઓકે, 17 સ્ટુડન્ટ્સ અહીંયા બતાવવામાં આવે છે. તો અહીંયા આપણે 17 સ્ટુડન્ટ્સ લખીશું. ઓકે, હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર. કેટલી સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો? તો કેટલા સેક્શન હતા? 5. તો ઓબ્વિયસલી 5 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. વંદના, અજીત અને હરેશને કોણ ગાઈડ કરી રહ્યું છે? તો સાધનાબેન અને સોમાભાઈ. તો આપણે જે થર્ડ ક્વેશ્ચન છે એનો આન્સર થશે સાધનાબેન અને સોમાભાઈ. હુ વિલ સિટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલમાં કોણ બેસેલું છે? તો મેઘા, રોહિત અને દક્ષા. બરાબર. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક. કેટલા વાર ટી અને સ્નેક્સ પ્રોવાઈડ કરવામાં આવશે, સર્વ કરવામાં આવશે? તો 2 વાર, યાની કે 2 ટાઈમ્સ. બરાબર. અહીંયા તો આ રીતે તમારે ક્વેશ્ચન્સના આન્સર આ લખવાના રહેશે. એક્ટિવિટી નંબર 3 જોઈએ મિત્રો. લિસન એન્ડ રીડ ધીસ. મિત્રો આ યુનિટ 3ની મેઇન એક્ટિવિટી છે આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ અથવા તો હું થઈશ. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં એસે એટલે કે નિબંધ લેખનની સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. અને વિષય હતો હું થઈશ અથવા તો હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસે. અને અહીંયા 3 એસે આપેલા છે. ટોપ જે પહેલા 3 નંબર આપેલા છે એ લોકોના અહીંયા એસે આપેલા છે. સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થે લખ્યું હતું આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. હું ટીચર બનવા માગું છું, એટલે કે શિક્ષક બનવા માગું છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ શાઉટ વિથ ધેમ. શાઉટ એટલે કે ચિલ્લાવું, બૂમ પાડવી. ઓકે, હું એમના ઉપર ગુસ્સે નહીં થઉં, પણ હું એમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. હું મારા બાળકોની ઇન્સલ્ટ એટલે અપમાન કરીશ નહીં. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. અને તેમની ભૂલો પણ શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેડ સમ સ્પેશિયલ એબિલિટીઝ. દરેક વિદ્યાર્થીની કંઈ ખાસ એબિલિટી હોય છે, વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી. હું તેમની સાથે રમીશ અને તેમની જે વિશિષ્ટ આવડતો છે તે શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. ઓપિનિયનનો અર્થ કરવામાં આવે છે એમનું મંત્રણા. ઓકે, મત. કે મારા જે ક્લાસના સ્ટુડન્ટ છે એ મને પોતપોતાનો ઓપિનિયન, મત આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડમાં પિન ડ્રોપ સાયલેન્ટ એની આશા રાખીશ ને અથવા તો આગ્રહ રાખીશ નહીં. ધેર વિલ બી અ ચેરફુલ વોઇસ ઇન માય ક્લાસ. તેથી હું મારા ક્લાસમાં ચેરફુલ વોઇસ એટલે કે ખુશ મિજાજ વાળો અવાજ મને ગમશે અથવા તો હું પસંદ કરીશ. આઈ ડિસલાઇક લેક્ચર. મને ભાષણો ગમતા નથી, ભાષણો આપવા ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટી. તેથી હું મારા બાળકોને પ્રવૃત્તિસર એક્ટિવિટી થ્રુ એમને ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ ઓન એક્ટિવિટી ટુગેધર. હું તેમની સાથે સાંભળવાની, લિસનિંગ એટલે સાંભળવાની,
સ્પીકિંગ એટલે બોલવાની, અને હેન્ડ્સ ઓન એક્ટિવિટી ટુગેધર એટલે કે હાથ વડે કરાતી એક્ટિવિટી છે ઓકે, પ્રવૃત્તિ છે તે એમની સાથે કરીશ. વી વિલ ગો આઉટ અમે બહાર જઈશું. સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર તેમની સાથે ગાઈશ, નાચીશ અને મજા કરીશ. ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ ટૂંકમાં કહું તો હું એમને એક મિત્ર બનીને રહીશ. ધે ઓલ વિલ લવ મી તે બધા જ મને પસંદ કરશે, ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર અને હું મારા શિક્ષક તરીકેના જીવનને હું માણીશ. તો અહીંયા મિત્રો જે સિદ્ધાર્થે જે આઈ વિલ બીકમ એટલે કે હું શિક્ષક બનીશ અને એ બનીને શું કરવા માગે છે એ અહીંયા એના એસેમાં એને પ્રગટ કર્યું છે. ધેન સેકન્ડ નંબરનો જે નંબર આવેલો છે ઈવાનો. ઈવાએ લખ્યું છે લાસ્ટ જાન્યુઆરી ગઈ જાન્યુઆરીએ. આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ હું મારા અંકલના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર એ ક્યાં છે? વડગામ. નિયર ખંભાત જે ખંભાતની નજીક આવેલ વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ્પ ધેર ત્યાં યુવાન છોકરા અને છોકરીઓનું ગ્રુપ આવ્યું હતું વડોદરાથી. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ તે લોકોએ બે ઓફ ખંભાત એનો અર્થ કરવામાં છે બંગાળની ખાઈ, બરાબર, ખંભાતનો ઉપસાગર તેમણે ચાલતા જ ઓકે બંગાળાની ખાઈને પાર કર્યો હતો. વેન ધેર વોઝ નો ટાઈડનો અર્થ કરવામાં આવે છે ભરતી અને ઓટ, બરાબર, ત્યાં ભરતી અને ઓટ હતી નહીં એટલે એમને ચાલતા જ ખંભાતનો અખાત પસાર કર્યો. ધે કેમ ધેર ટુ સી ફ્લોક ઓફ ફ્લેમિંગો એટ નાઇટ તે લોકો સુરખાબનું ટોળું, ફ્લોક એટલે કે પક્ષીઓનું જે ટોળું હોય અને ફ્લેમિંગો એટલે કે સુરખાબ તે સુરખાબનું ટોળું જોવા ગયા હતા. ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ તેમણે ટેલિસ્કોપ એટલે કે દૂરબીન જે કહીએ તેમણે ટેલિસ્કોપથી રાતનું જે આકાશને બારીકાઈથી ઓકે ઓબ્ઝર્વ એટલે કે બારીકાઈથી એમને જોયું હતું. ધવલભાઈ વોઝ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ ધવલભાઈ જે છે એ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર એટલે કે વ્યવસ્થાપક હતા. આઈ ટોક વિથ હિમ મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન અ લોટ્સ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર અને મેં નેચર વિશેની ઘણી રસપ્રદ વાતો એમના થ્રુ જાણી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ હું તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગું છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાય, ઇન્સેક્ટ, એનિમલ, સોઇલ એન્ડ ટ્રીઝ હું બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બટરફ્લાય એટલે પતંગિયા, ઇન્સેક્ટ એટલે કે જંતુ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે રેતી અને ટ્રીઝ એટલે કે વૃક્ષો વિશે હું ભણવા માગું છું, અભ્યાસ કરવા માગું છું અથવા તો અભ્યાસ કરીશ. ધે આર ઓલ લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ તે આપણા દુનિયાના એક સુંદર ભાગ છે, સુંદર મજાના ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ હું આકાશને જોતા શીખીશ. ગેઝિંગ એટલે કે જોવું ઓકે. આઈ લર્ન સ્કાય ગેઝિંગ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વિલ મેક અ ગ્રુપ હું મારા મિત્રો સાથે વાત કરીશ અને એક જૂથ બનાવીશ. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ધ ગુજરાત ઓનલી અને હું ગુજરાતના સુંદર સ્થળો શોધી કાઢીશ. ધવલભાઈ ટોલ્ડ મી ધવલભાઈએ કહ્યું. વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો યુ વિલ લવ ઇટ મોર અને પછી તમને વધુ ગમશે. હી ઓલ્સો સેડ તેમણે એ પણ કહ્યું હતું. ધીસ ઇઝ વેરી ગુડ વર્ક અને આ ખૂબ જ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની અને તમે ખૂબ જ પૈસો કમાવી શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન અને આ એક જનરેશન એટલે પેઢી, આ એક યુવાન પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યુ લાઈફ થ્રિલિંગ અને તમારા જીવનને રોમાંચક બનાવી દેશે.
ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝર વિલ બી ટુગેધર વિથ નેચર. અને મારા જે સંસ્થાનું જે નામ હશે એનું નામ હશે ટુગેધર વિથ નેચર, એટલે કે કુદરત સાથે કુદરતની સાથે એવો હું નામ રાખીશ. વી, માય ફ્રેન્ડ એન્ડ આઈ will organize trips to different parts of Gujarat like રત્નમહેલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. અમે, હું અને મારા મિત્રો રત્નમહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં ફરવાનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ. મને આશા છે કે તમે બધા મારી સાથે જોડાશો એન્ડ વિલ એન્જોય યોર લાઈફ, અને તમે જીવનને માણશો. તો મિત્રો ઈવાએ જે નિબંધ લખેલો છે એ અહીંયા આપેલો છે કે શું બનવા માગે છે, એક ઓર્ગેનાઇઝર, ટ્રીપ ઓર્ગેનાઇઝર બનવા માગે છે, અને તે બધાને કુદરત વિશેની માહિતી આપવા માગે છે. ધેન થર્ડ છે નીતિન રોટ. નીતિને લખ્યું હતું આઈ લવ નેચર. મને કુદરત ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું ખેડૂત બનવા માગું છું અથવા ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. હું સમયપત્ર મુક્ત, ટાઈમ ટેબલ એટલે સમયપત્રક મુક્ત હું જિંદગી જીવવા માગું છું અથવા જીવન જીવીશ. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું દરેક સિઝન્સને માણીશ. સિઝન એટલે ઋતુઓ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ. મારી જે ફેમિલી હશે એને હેલ્ધી ફૂડ, ઓકે, આરોગ્યવર્ધક ખોરાક, ફ્રેશ એર એટલે કે શુદ્ધ હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક એટલે કે ચોખ્ખું પાણી એમને મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ. ઓકે, અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ, શેડ્સ એટલે કે ગમાણ, ઓકે, એમને રહેવા માટેનું સ્થળ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. પ્રાણીઓ એમને શું આપશે? દૂધ અને રસાયણ મુક્ત ખાતર પણ આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. હું ઓર્ગેનિક એટલે કે રસાયણ મુક્ત પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. તે લોકોને હેલ્ધી બનાવશે. ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે કે વ્યવસાય. ફાર્મિંગ જે ખેતી છે એ ખૂબ જ સારો એવો વ્યવસાય છે. અ ફાર્મર can enjoy family life and healthy life and can give healthy life to others. જે ફાર્મર છે એ કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. તો મિત્રો અહીંયા જે 3 વ્યક્તિઓ જે નિબંધ લખેલા છે, ઓકે, એક તો સિદ્ધાર્થ, ઈવા અને નીતિને જે ફર્સ્ટ 3 જે એસેસ લખેલા છે અહીંયા આપેલા હતા. બરાબર. હવે બી એક્ટિવિટી જોઈએ. સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે નીચે એ મિક્સ થયેલા છે. આઈડેન્ટિફાય સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. રાઇટ ધેમ બિલો. હવે મિત્રો આપણે લેસન સમજ્યા એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે સિદ્ધાર્થના સેન્ટેન્સ કયા છે, ઈવાના સેન્ટેન્સ કયા છે અને નીતિનના સેન્ટેન્સ કયા છે. બરાબર. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ. મિત્રો આ કોણ બોલે છે? કોણ કહે છે? તો સિદ્ધાર્થ. બરાબર. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હું સ્કાય ગેઝિંગ એટલે કે આકાશને જોતા શીખીશ. તો મિત્રો એ ટ્રીપ ઓર્ગેનાઇઝર કોણ બનવા માંગતું હતું? તો ઈવા. તો આ સેન્ટેન્સ ઈવામાં જશે. આઈ વિલ કીપ શેડ ઓફ કાઉઝ. ઓકે, હું કાઉ માટે શેડ, ગમાણ તૈયાર કરીશ. તો મિત્રો એ જે સેન્ટેન્સ છે આપણે નીતિનનામાં લખીશું કે આ સેન્ટેન્સ હશે નીતિનનું. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાય એન્ડ ટ્રીઝ. હું બર્ડ્સ, બટરફ્લાય અને ટ્રીઝ વિશેનો અભ્યાસ કરીશ. તો મિત્રો આ ઈવા બોલે છે. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટી. હું હાથ વડે એક્ટિવિટી કરાવીશ. તો મિત્રો આ સિદ્ધાર્થે કહ્યું હતું આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. અને મારી જે જીવન હશે એ ટાઈમ ટેબલ, સમયપત્રક વિનાનું હશે. તો આ સેન્ટેન્સ નીતિન કહે છે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. ઓકે, તો આ સેન્ટેન્સ પણ નીતિન કહે છે. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ. હું મારા સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ સાથે બહાર જઈશ. તો આ સેન્ટેન્સ સિદ્ધાર્થ કહે છે. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત. હું ગુજરાતના સુંદર એવા સ્થળોને શોધી કાઢીશ. તો મિત્રો આ ઈવા કહે છે.
આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ. હું શું કહેવાય, કમ્યુનિટી લાઈફને જીવીશ. તો આ નીતિન કહે છે આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. અને હું બધાને હેલ્ધી ફૂડ, એર અને ડ્રિંક આપીશ. તો મિત્રો આ સેન્ટેન્સ પણ કોણ કહે છે? નીતિન. તો આ રીતે તમારે સેન્ટેન્સ ડિવાઈડ કરીને અહીંયા જે સ્પેસ આપી છે ત્યાં તમારે લખવાના રહેશે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. તમારે અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે તે કમ્પ્લીટ કરવાના છે. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. અને જે ખોટા સેન્ટેન્સ આપેલા છે એ તમારે શું કરવાના છે? કરેક્ટ કરવાના છે. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસ. સિદ્ધાર્થ ઇન્સિસ્ટ કરશે. ઓકે, તો આ સેન્ટેન્સ કેવું છે મિત્રો? ફોલ્સ. સિદ્ધાર્થ કહે છે કે હું કદી પિન ડ્રોપ સાયલેન્ટ ઇન્સિસ્ટ કરીશ નહીં, જોર આપીશ નહીં બાળકોને પિન ડ્રોપ સાયલેન્ટ કરવા. ઓકે, તો આને જો આપણે કરેક્ટ કરવું તો સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસ. ઓકે, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો મિત્રો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ઈવા જે છે એ સ્કાય ગેઝિંગ શીખવા માગતી હતી. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. તો આ કેવું છે મિત્રો? ફોલ્સ. ખોટું સેન્ટેન્સ છે. એ કયું ફર્ટિલાઇઝર યુઝ કરવા માગતો હતો? તો ઓનલી ઓર્ગેનિક. ઓકે, કુદરતી ખાતરનો ઇસ્તેમાલ કરશે એવું એણે કહ્યું હતું. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. તો આ સેન્ટેન્સ કેવું છે મિત્રો? સાચું. સિદ્ધાર્થ એ સ્ટુડન્ટ સાથે કેવો બનીને રહેવા માગતો હતો? તો મિત્ર બનીને. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તો ઈવા એ પૈસા કમાવા માગતી નથી. તો આ સેન્ટેન્સ ફોલ્સ થયું કેમ કે ઈવા તો પૈસા કમાવા માગતી હતી એક ટ્રીપ ઓર્ગેનાઇઝર બનીને. બરાબર. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ? રાઇટ ધેર નેમ. અહીંયા આ સેન્ટેન્સ કોણ બોલે છે તે તમારે અહીંયા લખવાના છે. સ્ટુડન્ટ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. ઓકે, આ સેન્ટેન્સ કોણ બોલે છે મિત્રો? તો સિદ્ધાર્થ. ઓકે, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. ઓકે, આપણે 26 જાન્યુઆરી આપણે પિક્ચર જોવા જઈશું. તો મિત્રો આ પણ સિદ્ધાર્થ બોલશે. ઓકે, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. મિત્રો ફર્ટિલાઇઝરની વાત કરવામાં આવી છે, બરાબર, ખાતરની. તો આ સેન્ટેન્સ કોણ બોલી શકે છે? યસ, નીતિન. ઓકે, દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ ઇન ઇચ ગ્રુપ. ઓકે, તો આ સેન્ટેન્સ કોણ બોલી શકે છે? તો સિદ્ધાર્થ. સિદ્ધાર્થ કહે છે કે સ્ટુડન્ટ્સને, ઓકે, કે આ જે કાર્ડ છે એ દરેક વિદ્યાર્થીઓને આપવાનું કહે છે. ઓકે, વી સપ્લાય 200 લીટર ઓફ મિલ્ક ટુ ડેરી એવરી ડે. ઓકે, અમે ડેરીમાં 200 લીટર દૂધ સપ્લાય કરીશું. તો મિત્રો આ સેન્ટેન્સ કોણ બોલી શકે છે? નીતિન. બરાબર, કેમ કે એ ફાર્મર બનવા માગતો હતો. તો આ રીતે તમારે અહીંયા જે સેન્ટેન્સ આપે છે તમારે કમ્પ્લીટ કરવાના છે. વોટ વિલ યુ બીકમ? અ ટીચર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, આ ફાર્મર. વોટ વિલ યુ ડુ ધેન? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. મિત્રો તમે જે બનવા માગતા હોય, ઓકે, ટીચર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર યા ફાર્મર, જે પણ બનવા માગતા હોય તે તમારે અહીંયા તમારા શબ્દોમાં લખવાનું રહેશે. બરાબર. વર્ક ઇન અ ગ્રુપ, ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ. ઓકે, તમે ડિસ્કસ કરો કે તમે શું નહીં કરો. યુ કેન રાઇટ ઇન ગુજરાતી, પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ. તમે અહીંયા ગુજરાતીમાં પણ લખી શકો છો. બરાબર. યુ આર અ પ્રિન્સિપાલ. જો તમે પ્રિન્સિપાલ હોવ, બરાબર, તો તમે શું નહીં કરો તે તમારે અહીંયા લખવાનું છે. યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. ઓકે, ફિટ અને હેલ્ધી રહેવા માટે તમે શું કરશો? ઓકે, યુ વિલ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. તમારે જો એન્યુઅલ એક્ઝામિન આવતી હોય નેક્સ્ટ વીકમાં તો તમે શું નહીં કરો? તો એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર મિત્રો, તમારી ગુજરાતીમાં પણ તમે લખી શકો છો. અહીંયા લખેલું છે કે યુ કેન રાઇટ ઇન ગુજરાતી. ઓકે, તો એ એક્ટિવિટી તમારી જાતે કરવાની રહેશે. ટોક વિથ ધીસ પર્સન. અહીંયા જે પર્સન આપેલા છે એમના સાથે વાત કરવાની છે. ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ. અને અહીંયા ડિટેલ્સ પણ કમ્પ્લીટ કરવાની છે. પોસ્ટ નેમ, એજ્યુકેશન, સબ્જેક્ટ ઇન ધ સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. યોર ફેવરેટ ટીચર. મિત્રો અહીંયા તમારે
ટીચરનું નામ લખવાનું છે, એમની ક્વોલિફિકેશન લખવાનું છે અને એમને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે તે તમારે લખવાનો છે. એન ઓટો ડ્રાઈવર એ પણ તમારી જાતે ફિલઅપ કરવાનું છે. ડૉક્ટર એટ નિયરેસ્ટ PHC તમારી જે ડૉક્ટર નજીકમાં જે હોસ્પિટલમાં ડૉક્ટર હોય એનું અહીંયા નામ લખવાની, એમની ડિગ્રી અને એમને ઇન્ટરેસ્ટ હોય તે લખવાનું છે. દેન શોપકીપર એટલે કે જે દુકાનદાર હોય એનું અહીંયા ફિલઅપ કરવાનું છે. દેન તલાટી તો અહીંયા એની ઇન્ફોર્મેશન તમારે ફિલઅપ કરવાની રહેશે. અહીંયા જોઈએ મિત્રો એક્ટિવિટી નંબર 4 લુક એટ ધ પિક્ચર કેરફુલી. અહીંયા બે પિક્ચર આપેલા છે, એ તમારે ધ્યાનથી જોવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એક જે પિક્ચર છે એ મેળાનું ફેરનું આપેલું છે અને એક કુદરતી દ્રશ્ય આપેલું છે. ઓકે, નેચરનું પિક આપેલું છે. વર્ક ઇન અ ગ્રુપ, સિલેક્ટ વન પિક્ચર, રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટ પિક્ચર. અને તમારે અહીંયા એક આના શોર્ટ આન્સર્સ આપવાના છે. વોટ વિલ યુ સી ધેર? તમને પિક્ચરમાં શું જુઓ છો? ઓકે, તો પહેલાં પિક્ચરમાં આપણે વાત કરીએ મિત્રો, તો તમે શું જોઈ રહ્યા છો? તો આ એક ફેરનું પિક્ચર છે, બરાબર. ઓકે, મેળાનું એક ચિત્ર જોવા મળે છે. તેમાં ઘણા બધા પીપલ, જાયન્ટ વ્હીલ, ઓકે, કાર, ઘણું બધું જોવા મળે છે. તો તમે એ રીતે લખી શકો છો. ઓકે, કે આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ મેરીગો રાઉન્ડ. આઈ વિલ સી અ આઈસ્ક્રીમ સ્ટોલ, ધેન બલૂન મેન એક્સેટ્રા. ઓકે, તો તમે જે જોતા હોય એ તમે લખી શકો છો. અને કદાચ જો તમને પિક્ચર 2 પસંદ આવતું હોય તો તમે એમાં લખી શકો છો. શું જોઈ શકો છો? ટ્રી અને માઉન્ટેન. વોટ વિલ યુ ડૂ? તમે ત્યાં શું કરશો? અથવા તો તમે ત્યાં શું કરશો? તો અહીંયા મેળામાં હોય તો ઓબ્વિયસલી તમે મજા માણશો, બરાબર મિત્રો. અથવા તો કંઈક મેજિક શો હશે તો તમે એન્જોય કરશો. ઓકે, તો આઈ વિલ એન્જોય મેજિક શો. ઓકે, અને જો આ ચિત્ર હોય તો આઈ વિલ એન્જોય ધ ફ્રેશ એર. ઓકે, તાજી હવા અમે માણીશું. યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ. તમે ટ્રીપથી પાછા આવી રહ્યા હતા. વોટ વિલ યુ ટોક યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ? અને તમે તમારા ટ્રીપ વિશે શું કહેશો? તો મિત્રો તમે જે પણ ટ્રીપથી પાછા આવતો હોય તો તમે તમારા પેરેન્ટ્સને શું કહેશો એ અહીંયા તમારે લખવાનું છે, બરાબર. તો આ પણ એ તમારી જાતે ફિલઅપ કરવાનું રહેશે. એક્ટિવિટી નંબર 5 જોઈએ. વોટ વિલ યુ ડૂ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક? ઓકે, કે ડિઝાસ્ટર એટલે કે અચાનક સંકટ આવે તો તમે શું કરશો? તમારા એક મિત્ર ફાયર કટોરો, બીજો મિત્ર અર્થક્વેક કટોરો અને ત્રીજો મિત્ર ફ્લડ કટોરો લઈને તમારી પાસે આવશે. નીચે આપેલા વાક્યની પટ્ટી બનાવીને તૈયાર રાખો. તમારા મિત્રના કટોરો અનુરૂપ વાક્ય પટ્ટીને કટોરામાં મૂકો. અહીંયા મિત્રો 3, એક ફાયર એટલે કે આગ લાગવી, અર્થક્વેક એટલે કે ભૂકંપ આવે ત્યારે, અને ફ્લડ એટલે કે પૂર આવે ત્યારે. ઓકે, તો અહીંયા તમારે એક્ટિવિટી કરવાની છે. તો તમે જે પણ ડિઝાસ્ટર હોય એમાં તમે કઈ રીતે ફોલો કરશો? ઓકે, તો રન ઇન્ટુ ધ ઓપન ગ્રાઉન્ડ. તો મિત્રો જ્યારે પણ અર્થક્વેક આવે ત્યારે તમારે શું કરવાનું છે? ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લા મેદાનમાં જવાનું છે. ઓકે, તો અર્થક્વેક આવે ત્યારે આપણે ખુલ્લા મેદાનમાં જતા રહીએ છીએ. સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ઓન ધ હાયર એરિયાઝ. તો મિત્રો જ્યારે ફ્લડ પૂર આવે ત્યારે તમારે રૂફ ઉપર અથવા ટ્રીઝ ઉપર અથવા કોઈ ઊંચી જગ્યા હોય ત્યાં જવું પડે છે, બરાબર. ફ્લડ એટલે કે પૂર આવે ત્યારે. ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ. ઓકે, તો બાળકો અને જે વૃદ્ધો છે, ઓકે, એમને તમારે બાળક અને જે યંગ્સ છે એમનું તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો ત્રણેયમાં તમે કરી શકો છો કે આગ લાગે ત્યારે, ભૂકંપ આવે ત્યારે અને પૂર આવે ત્યારે. તો ત્રણેય તમે લખી શકો છો. થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ. તો મિત્રો જ્યારે પણ ફાયર થાય, આગ લાગે, ઓકે, તો તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. પાણી નાખી શકો છો અથવા તો રેતી પણ નાખી શકો છો. ડોન્ટ સ્ટેન્ડ અંડર ટ્રી ઓર ઇલેક્ટ્રિક પોલ્સ. તમારે ટ્રી અથવા તો ઇલેક્ટ્રિક જે થાંભલા હોય એની નીચે ઊભું રહેવાનું નથી. તો જ્યારે અર્થક્વેક થાય ત્યારે, ઓકે, જ્યારે ભૂકંપ આવે ત્યારે તો આ વસ્તુ નીચે ઊભું રહેવાનું નથી. કોલ ધ ફાયર
બ્રિગેડ. ઓકે, ફાયર બ્રિગેડને બોલાવવાનું છે. ક્યારે? તો ફાયર થાય ત્યારે. ઓકે, ધેન ડોન્ટ યુઝ સ્ટેટ્સ, એટલે સ્ટેટ્સનો અર્થ કરવામાં આવે છે સીડી. ઓકે, સીડીનો ઉપયોગ કરવાનો નહીં. ક્યારે? તો એક તો અર્થક્વેક આવે ત્યારે. ઓકે, અર્થક્વેક થાય ને ભૂકંપ આવે ત્યારે તમારે સીડીનો ઉપયોગ થાય નહીં, અથવા તો ફાયર. ઓકે, સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી તમારે બંધ કરવાની છે. ક્યારે? તો એક તો ફ્લડ આવે ત્યારે, બરાબર, અથવા તો ફાયર થાય ત્યારે પણ તમે ઇલેક્ટ્રિસિટી બંધ કરી, અથવા તો અર્થક્વેક, બરાબર. તો આ ત્રણેય સિચ્યુએશનમાં તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એક્ટિવિટી નંબર 6 જોઈએ. પ્લેસ લેટર ઇન ધેર રાઇટ ઓર્ડર ફોર્મ ધ નેમ ઓફ ધ ફ્લાવર. અહીંયા મિત્રો નેમ આપેલા છે ફ્લાવરના, એ તમારે યોગ્ય અક્ષરો ગોઠવીને તમારે અહીંયા ફ્લાવરના નામ બનાવવાના છે. પહેલું બનશે સ્વીટ. ઓકે, સ્વીટ પી બનશે. ઓકે, અહીંયા જે સ્પેલિંગ બનશે સ્વીટ પી નામનું જે ફ્લાવર છે એનું અહીંયા બનશે. ધેન સેકન્ડ બનશે મેરીગોલ્ડ. ઓકે, MARIGOLD, મેરીગોલ્ડનું સ્પેલિંગ બનશે. ધેન અહીંયા બનશે જેસ્મિન, JASMINE, જેસ્મિનનું સ્પેલિંગ બનશે. ધેન અહીંયા બનશે લોટસ, LOTUS નું સ્પેલિંગ બનશે. ધેન અહીંયા બનશે 5મા નંબરમાં મોગરા. ઓકે, મોગરાનો સ્પેલિંગ બનશે. ધેન 6થા નંબરમાં દલિયાનો સ્પેલિંગ બનશે. ઓકે, દલિયા એક ફૂલનું નામ જ આપેલું છે. ધેન અહીંયા બનશે ફ્લોક્સ. ઓકે, ફ્લોક્સનો એક નાના જે ફૂલો હોય, ઓકે, એનો એક ગુચ્છો તૈયાર થાય છે, એને ફ્લોક્સ નામ આપેલું છે. આ કોઈ વિદેશી ફૂલનું નામ આપેલું છે. ધેન પેન્સી. ઓકે, પેન્સીનો અર્થ મોટા ફૂલવાળું જે ગુચ્છો થાય એવા ફૂલો. ઓકે, આ પણ એક વિદેશી ફૂલનું નામ આપેલું છે. ધેન અહીંયા બનશે હિબિક્સ. ઓકે, હિબિક્સ એટલે એક જાસૂદ જેવું ફૂલનું નામ આપેલું છે. તો મિત્રો આ રીતે તમારે અહીંયા એક્ટિવિટી નંબર જે 6 આપેલી છે એના ફૂલોના નામ લખીને તમારે ક્લિયર કરવાના છે, બરાબર મિત્રો. અહીંયા એક્ટિવિટી નંબર 6B જોઈએ. યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ, સબ્સ એન્ડ ટ્રીઝ. અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ, સબ્સ અને ટ્રીઝ તમે જોશો. યુ ગ્રીડ હેઝ ધ નેમ ઓફ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ ટ્રી, અને તમે અલગ અલગ ટ્રીઝના અલગ અલગ પાર્ટ્સ વિશે પણ જાણશો. લુક ફોર ધીસ વર્ડ્સ, અહીંયા નીચે જે વર્ડ્સ આપેલા છે તમે જુઓ. ઓકે, બર્ડ્સ, પોડ, લીફ, સ્ટીમ, રૂટ, થોર્ન, બ્રાન્ચીસ, ફ્લાવર. ઓકે, આ નામ આપેલા છે. ફાઇન્ડ એટ ધ એઝ ફાસ્ટ એઝ યુ કેન, વર્ટિકલી, હોરિઝોન્ટલ અને ડાયનલી, બરાબર. અહીંયા તમારે ઊભા, આડા અને ત્રાંસા તમે અહીંયા ફૂલોના ટ્રીના જે પાર્ટ્સ છે એના અહીંયા નામ આપેલા છે તે તમારે શોધીને લખવાના છે. ઓકે, તો અહીંયા જે બર્ડ્સ છે, બર્ડ્સ એક આપણે શોધી લઈએ. બર્ડ આપેલું છે. ઓકે, બર્ડ એટલે કે કળી, ફૂલ. ઓકે, પછી અહીંયા આપણે લીફ, આ રીતે તમારે શોધીને તમારે લખવાના છે, બરાબર મિત્રો. તો આ એક્ટિવિટી પણ જાતે કરવાની છે રહેશે મિત્રો.